નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ઇંગ્લિશ એમાં આપણે યુનિટ 3 જોઈ ગયા. હવે આવ્યું યુનિટ 4. યુનિટ 4નું નામ છે વિલ યુ વોક અપ. એમાં જોઈએ આ એક કવિતા છે, પછી અહીંયા એક્ટિવિટીઝ આપેલી છે. તેમાં જોઈએ આપણે એક્ટિવિટી 3, જે એક અહીંયા સ્ટોરી આપેલી છે. સ્ટોરીનું નામ છે મફતલાલ્સ એગ. આ સ્ટોરી છે આખી, એમાં મફતલાલ એવી કોઈ પુરુષનું નામ છે. એગ એટલે થાય ઈંડું. એગ એટલે થાય ઈંડું, એટલે કે મફતલાલના ઈંડાની આમાં વાત કરેલી છે. તો જોઈએ સ્ટોરીમાં શું કહેવા માંગે છે. પહેલાં તો આખું એકવાર ઇંગ્લિશ વાંચીશું, પછી એનું ભાષાંતર કરીશું. ધ્યાન આપો. મિસ્ટર મફતલાલ વોઝ અ લેઝી મેન. He did not like to work. He sat idle or moved her and there all the time. One day, he went for a walk. He stopped on the way to take rest. He sat down under a tree. Then he saw a hen egg leaning on the grass under the tree. An egg, he thought. I am very lucky. This will make me rich. Just then his friend Chhaganlal saw him. Hello, Mr. Mafatlal, he said. What is there in your hand? An egg, said Mr. Mafatlal. I am very lucky, are not I? An egg, said Chhaganlal. Is that all? You don't understand, said Mr. Mafatlal. This egg will make me rich. His friend laughed. Please explain, he said. Listen to me, said Mr. Mafatlal. I shall not eat this egg. I shall put it in my pocket. It will be warm there. Soon a chick will come out of the egg. The chick will grow into a hen. The hen will lay eggs. Those eggs will give me more chicks. They will grow into hens. Those hens will lay eggs. I shall sell them and I shall be a rich man. I shall live in a big house. Many servants will serve me. I shall have 4 cars. People will say, look, that's Mr. Mafatlal. He is very rich man. Then I shall. Stop, said Chhaganlal. You are going too fast. Let me look at this wonderful egg. Mr. Mafatlal took the egg out of his pocket. He showed it to Chhaganlal, but it slipped from his fingers. Mr. Mafatlal looked at the broken egg. Oh dear, he said. Now I shall not have any chicks. I shall not have any hens. They will not lay any eggs. I shall not be rich. I shall not have a big house. I shall not have lots of servants and cars. Oh dear. Yes, said Chhaganlal. You will be poor, Mr. Mafatlal. But
You can try your luck next time. Come on, start working and earn. Perhaps you are right, said Mr. મફતલાલ sadly. હવે જોઈએ આ ઇંગ્લિશ વાંચ્યું. હવે આનું આપણે ભાષાંતર કરીએ. તો એગ એટલે થાય ઈંડુ. મિસ્ટર મફતલાલ વોઝ અ લેઝી મેન. મિસ્ટર મફતલાલ એક પુરુષનું નામ છે. વોઝ અ લેઝી મેન. લેઝી એટલે કે આળસુ માણસ, જે આખો દિવસ કામ કર્યા વગર બેસી રહે તે આળસુ માણસ. મિસ્ટર મફતલાલ એક આળસુ માણસ હતા. હી ડીડ નોટ લાઇક ટુ વર્ક. લાઇક એટલે પસંદ કરવું, અને એના ઉપરથી બીજો શબ્દ છે ડિસલાઇક એટલે ના પસંદ કરવું. હી ડીડ નોટ લાઇક ટુ વર્ક. જો લાઇક એટલે પસંદ કરવું, પણ લાઇકની આગળ નોટ શબ્દ એ ના ક્રિયા દર્શાવે છે, બરાબર. એટલે તેમને આ નાપસંદ શબ્દ અહીંયા ગણાયો. હી ડીડ નોટ લાઇક ટુ વર્ક એટલે કે તેમને કામ કરવું ગમતું નથી. હી સેટ આઇડલ ઓર મૂડ હર એન્ડ ધેર ઓલ ધ ટાઈમ. તે જેટલો સમય હતો એ ખાલી નવરા બેસી રહે, કંઈ કામ ના કરે, નવરા બેસી રહે કામ ધંધા વગરના, અને જ્યાં ત્યાં ફર્યા કરતા હતા. એ આળસુ માણસ હતા એટલે એમને કામ કરવાની ઈચ્છા થતી નહીં. જોઈએ આગળ. વન ડે હી વેન્ટ ફોર અ વોક એટલે ચાલવું, એટલે કે આપણે ચાલવા જતા હોઈએ એને વોક કહીએ આપણે. એટલે કે વન ડે હી વેન્ટ ફોર અ વોક એટલે કે એક દિવસ તે ફરવા ગયા. હી સ્ટોપ્ડ ઓન ધ વે ટુ ટેક રેસ્ટ એટલે કે ત્યાં તે રસ્તામાં વિશ્રામો ખાવા રોકાઈ ગયા, એટલે કે તે થાકી ગયા એટલે ઘડીક વાર આરામ કરવા ઊભા રહી ગયા. હી સટ ડાઉન અંડર અ ટ્રી. તે એક ઝાડ નીચે, અંડર અ ટ્રી, અંડર એટલે કે ટ્રી એટલે ઝાડ, અંડર એટલે કે નીચે, એટલે કે ઝાડ નીચે તે વિસામો ખાવા બેસી ગયા. ધેન હી સો અ હેન એગ. હેન એટલે થાય મરઘી. ધેન હી સો એટલે જોવું. હેન એગ્સ લેઇંગ ઓન ધ ગ્રાસ અંડર અ ટ્રી એટલે કે ત્યાં તેમણે ઝાડ નીચે ઘાસ પર પડેલું મરઘીનું ઈંડું જોયું. ગ્રાસ એટલે કે ઘાસ, એટલે કે ત્યાં તેમણે એક ઘાસ નીચે પડેલું એક મરઘીનું ઈંડું જોયું. એન એગ ઈંડું. હી થોટ એટલે વિચારવું. તે વિચારવા લાગ્યા. આઈ એમ વેરી લકી. હું ખૂબ જ નસીબદાર છું. લકી એટલે નસીબદાર. હું ખૂબ જ નસીબદાર છું. ધીસ વિલ મેક મી રીચ. મેક એટલે થાય બનાવવું. રીચ એટલે કે અમીર, ધનવાન. ધીસ વિલ મેક મી રીચ. તે મને ખૂબ જ ધનવાન બનાવી દેશે. કોણ ધનવાન બનાવી દેશે? તો કે જે એ ઈંડું એમને ઘાસમાં પડેલું હતું તે એમને ખૂબ જ ધનવાન બનાવી દેશે. જસ્ટ ધેન હિઝ ફ્રેન્ડ છગનલાલ સો હિમ. ત્યાં તેમના એક મિત્ર છગનલાલે તેમને જોયા, એટલે કે જ્યાં બેઠા હતા મિસ્ટર મફતલાલ એ એમને, જે અહીંયા બીજા માણસ છે છગનલાલ, એ એમને જોવે છે કે આ કેમ બેઠો છે, શું કરે છે. હેલો, હાય મિસ્ટર મફતલાલ, હી સેડ એટલે કે છગનલાલ કહે છે કે મિસ્ટર મફતલાલ તમે અહીંયા આવો. વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ. તમારા હાથમાં શું છે? એન એગ એ કહે છે ઈંડું, સેડ મિસ્ટર મફતલાલ. ઈંડું, મિસ્ટર મફતલાલ કહે છે કે મારા હાથમાં ઈંડું છે. આઈ એમ વેરી લકી. હું ખૂબ જ નસીબદાર છું. આર નોટ આઈ. આ જે એન પછી એપોસ્ટ્રોફિક એસ છે અને પછી ટી લખ્યું છે એનો મતલબ ગણાય છે નોટ. આ આર અને નોટ એટલે કે હું છું કે નહીં એવું પૂછે છે, ક્વેશ્ચન માર્ક આપેલો છે. એટલે કે આઈ એમ વેરી લકી એમ કહે છે કે હું બહુ નસીબદાર છું. પછી એને પૂછે છે કે છું કે નહીં, હા કે ના એમ. એન એગ સેડ છગનલાલ. આશ્ચર્યચકિત પામે છે અને ક્વેશ્ચન માર્ક કરે છે. પ્રશ્ન પૂછે છે કે ઈંડું.
ઇટ ધેટ ઓલ, કે બસ આટલું જ, કે એટલું એક નાનું ઈંડું તમને નસીબદાર, એટલે કે તમે આ ઈંડાના કારણે તમે નસીબદાર બની જશો, તમે ખૂબ જ ધનવાન બની જશો, એવું કહે છે. યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, તમે નહીં સમજો, આવું કહે છે પાછું. કોણ કહે છે? તો કે આજે મિસ્ટર મફતલાલ છે એવું કહે છે કે તમે નહીં સમજો, કે રહેવા દો, કે યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. અન્ડરસ્ટેન્ડ એટલે કે તમે નહીં સમજો. સેડ મિસ્ટર મફતલાલ, આ મિસ્ટર મફતલાલ છે જેના હાથમાં ઈંડું છે એ એવું કહે છે કે તમે નહીં સમજો. ધીઝ એગ વિલ મેક મી રીચ, કે આ જે ઈંડું છે મને ખૂબ જ ધનવાન બનાવી દેશે. હિઝ ફ્રેન્ડ લાફ્ડ, લાફ્ડ એટલે હસવું. તેમના જે મિત્ર હતા, જે છગનલાલ હતા, એ હસવા લાગ્યા. પ્લીઝ એક્સપ્લેન, એક્સપ્લેન એટલે કે મને કહો, મને વિગતવાર તમે મને સમજાવો. હી સેડ, તે કહે છે પ્લીઝ એક્સપ્લેન એટલે કે તમે મહેરબાની કરીને મને આખી વાત જણાવો, કે તમે કઈ રીતે અમીર બનશો, આ તમને ઈંડું કઈ રીતે ધનવાન બનાવી દેશે તે મને કહો. લિસન ટુ મી, મને સાંભળો. લિસન એટલે કે મને, લિસન એટલે સાંભળો, ટુ મી મને સાંભળો. સેડ મિસ્ટર મફતલાલ, મફતલાલે કહ્યું. આઈ શેલ નોટ ઇટ ધીઝ એગ, એટલે કે આ ઈંડું છે એને હું ખાઈશ નહીં. ઈટ એટલે ખાવું, એટલે કે આ ઈંડું છે એને હું ખાઈશ નહીં. આઈ શેલ પુટ ઇટ ઇન માય પોકેટ, એટલે કે હું તેને મારા ખિસ્સામાં મૂકી દઈશ. ઇટ વિલ બી વાર્મ ધેર સૂન અ ચીક વિલ કમ આઉટ ઓફ ધ એગ. વાર્મ એટલે ગરમ થવું, એટલે કે હું તેના ખિસ્સામાં મૂકી દઈશ પછી તે ગરમ થશે. સૂન અ ચીક વિલ કમ આઉટ ઓફ ધ એગ, પછી આ ઈંડામાં ખૂબ જ જલ્દી ઈંડામાંથી મરઘીના બચ્ચા બહાર આવશે. જેમ મરઘી એના પોતાના ઈંડાને સેવે છે, પછી ઈંડામાંથી જે બચ્ચા બહાર આવે છે એમ એની વાત કરે છે કે હું આ ઈંડાને મારા ખિસ્સામાં મૂકી દઈશ અને પછી તે જલ્દી જલ્દી ગરમ થશે અને પછી એ ઈંડામાંથી બચ્ચા બહાર આવશે. ધ ચીક વિલ ગ્રો ઇન્ટુ હેન, પછી એટલે કે બચ્ચા બહાર આવશે પછી એ મોટા થઈને મરઘી થઈ જશે, એટલે કે જે નાના જે બચ્ચા હોય પછી મોટા થઈને મરઘી થાય. હેન એટલે મરઘી. ધ હેન વિલ લે એગ્સ, પછી એ મરઘી ઈંડા મૂકશે. ફરી એ પ્રોસેસ થશે, એટલે કે જે મરઘી હશે એ પાછા ઈંડા મૂકશે અને પાછા એ ઈંડા મૂકશે અને એમાંથી બચ્ચા બહાર આવશે. બચ્ચા બહાર આવશે પછી એ મોટા થઈને મરઘી બનશે અને પાછી એના એ પ્રક્રિયા ચાલુ રહેશે. એટલે કે એ ઈંડા વેચીને હું ખૂબ જ ધનવાન થઈશ એમ કહેવા માંગે છે. ધોઝ એગ્સ વિલ ગીવ મી મોર ચીક્સ, પછી મને બહુ બધી મરઘીઓ મળશે, મરઘી ઈંડા મૂકશે એવી રીતે. દે વિલ ગ્રો ઇન્ટુ હેન, એટલે કે ફરી તે ઈંડા મને વધુ બચ્ચા આપશે. ધોઝ હેન્સ વિલ લે, દે વિલ ગ્રો ઇન્ટુ હેન એટલે કે તે મોટા થઈને મરઘી થશે. ધોઝ હેન્સ વિલ લે એગ્સ, એટલે કે પછી પાછા તે ઈંડા મૂકશે. આઈ સેલ સેલ ધેમ એન્ડ આઈ સેલ બી અ રીચ મેન, હું તેને વેચીશ અને હું ધનવાન માણસ બની જઈશ. આઈ શલ લાઈવ ઇન અ બિગ હાઉસ, એટલે કે હું મોટા મકાનમાં રહીશ. મેની સર્વન્ટ વિલ સર્વ મી, એટલે કે ઘણા બધા નોકરો મારી સેવા કરતા હશે. આઈ શલ હેવ 4 કાર્સ, મારી પાસે 4 કાર, 4 કાર એટલે કે મારી પાસે 4 ગાડીઓ હશે. પીપલ વિલ સે, એટલે કે માણસો કહેશે, પીપલ એટલે કે લોકો, માણસો. લુક જુઓ, ધેટ્સ મિસ્ટર મફતલાલ, કે તે પેલા મફતલાલ છે. હી ઇઝ વેરી રીચ મેન, તે બહુ જ અમીર માણસ છે. ધેન આઈ સોલ, પછી હું એમ કહીને અટકી જાય છે. સ્ટોપ, પછી આવું કહે છે. કોણ કહે છે? તો જેનો મિત્ર છે એમ કહે છે સ્ટોપ. સેડ છગનલાલ, છગનલાલ કહે છે થોભો. યુ આર ગોઈંગ ટુ ફાસ્ટ, તમે બહુ ઝડપથી જઈ રહ્યા છો. લેટ મી લુક એટ ધીસ વન્ડરફુલ એગ, એટલે કે મને તે જે ઓલું અદ્ભુત, વન્ડરફુલ એટલે કે અદ્ભુત, એગ એટલે કે ઈંડું, લુક એટલે જોવા દો, એટલે કે મને ઓલા અદ્ભુત ઈંડાને જોવા દો કે તમને કઈ રીતે આમ ધનવાન બનાવી દેશે. મિસ્ટર મફતલાલ લુકડ એટ ધ બ્રોકન એગ,
મિસ્ટર મફતલાલ ટુક ધ એગ આઉટ ઓફ હિઝ પોકેટ, એટલે કે તે મિસ્ટર મફતલાલ છે એ એમના ખીચામાંથી ઈંડાને કાઢીને એમના ફ્રેન્ડના હાથમાં આપે છે. હી શોડ ઇટ ટુ છગનલાલ, છગનલાલને આપે છે. પરંતુ ઇટ સ્લીપ્ડ ફ્રોમ હિઝ ફિંગર, સ્લીપ્ડ એટલે કે લપસી જવું, ફિંગર એટલે કે આંગળીઓ, પરંતુ તે ઈંડું એ એમના હાથમાંથી છટકી જાય છે. છટકી જાય એટલે ઈંડું તો કેવું હોય તો ફૂટી જાય પછી એમાંથી બચ્ચા થાય નહીં. મિસ્ટર મફતલાલ લુક્ડ એટ ધ બ્રોકન એગ, પછી તે ઉદાસ થઈ જાય છે. મિસ્ટર જે મફતલાલ હોય છે એ ઉદાસ થઈ જાય છે અને ઈંડાને જોઈ રહે છે. ઓ ડિયર, ઓ મારા વહાલા મિત્ર. હી સેડ, તે એવું કહે છે. નાઉ આઈ શેલ નોટ હેવ એની ચીક્સ, અરે વાલા, હવે મારી પાસે એક પણ બચ્ચું નહીં હોય. આઈ શેલ નોટ હેવ એની હેન્સ, મારી પાસે હવે એક પણ મરઘી આવશે નહીં, એટલે કે મારી પાસે એક પણ હવે મરઘી નહીં હોય. ધે વિલ નોટ લે એની એગ્સ, એટલે કે મારી પાસે એકે મરઘી નહીં હોય, તે ઈંડા પણ નહીં મૂકે. આઈ શેલ નોટ બી રીચ, હું ધનવાન માણસ બનીશ નહીં. આઈ શેલ નોટ હેવ અ બિગ હાઉસ, મારી પાસે મોટું ઘર રહેશે નહીં. આઈ શેલ નોટ હેવ લોટ્સ ઓફ સર્વન્ટ એન્ડ કાર્સ, મારી પાસે નોકરો અને ગાડીઓ પણ નહીં હોય. ઓ ડિયર, વહાલા મિત્ર. એટલે તે ઉદાસ થઈ જાય છે, તેનું ઈંડું ફૂટી જાય છે એટલે તે ઉદાસ થઈ જાય છે અને પછી કહે છે કે હવે મારી પાસે બંગલા, ગાડી, પૈસા કંઈ જ નહીં હોય, મરઘી પણ નહીં હોય, જેથી કરીને હું એનાથી પૈસા કમાવું. હવે મારી પાસે તે ઈંડું ફોડી નાખ્યું એટલે હવે મારી પાસે કંઈ જ રહેશે નહીં. યસ, હા, શેડ છગનલાલ, છગનલાલે કહ્યું. હા. યુ વિલ બી પુઅર મિસ્ટર મફતલાલ, પુઅર એટલે ગરીબ. હા, હવે તમે ગરીબ મફતલાલ રહેશો. બટ યુ કેન ટ્રાય યોર લક નેક્સ્ટ ટાઈમ, પણ તું તારું ભાગ્ય ફરીવાર તું અજમાવી શકે છે, એટલે કે તું તારું આવું નસીબ છે એ ફરીવાર તું બદલી શકે છે. કમ ઓન, ચાલ. સ્ટાર્ટ વર્કિંગ એન્ડ અર્ન, એટલે કે ચાલ તું ફરી મહેનત કર, કામ કરીને કમાણી કર, તો તું ફરીવાર તારા જાતને ઊભું કરી શકીશ અને ફરીવાર તું ધનવાન બની શકીશ. ચલ કામ કર. પરહાપ્સ યુ આર રાઇટ, મફતલાલ એમ દુઃખી થઈને કહે છે. હા, કદાચ, પરહાપ્સ એટલે કે કદાચ તમે સાચા છો. યુ આર રાઇટ, તમે સાચા છો. સેડ મિસ્ટર મફતલાલ સેડલી, એટલે કે તે મિસ્ટર મફતલાલ કહે છે કે હા, કદાચ તમે સાચા છો. ચલો આપણે ફરી આમ કોઈ કામ કરીએ અને એ કામ કરીને આપણે મહેનત કરીને આપણે પૈસા કમાવીએ અને પછી અમીર માણસ બનીશું. આની આગળની તમને PDF મોકલવામાં આવશે, જે તમારે તમારી નોટબુકમાં લખવાનું છે અને આનું ભાષાંતર લખવાનું નથી. હું જેટલી PDF મોકલું એ લખવાનું છે.